વુમન્સ ડે વિશેષના પ્રાયોજક છે ક્રિશ LED ડિસ્પ્લે ગેલેરી મીઠાખડી. અવનવી લાઇટ્સ જે ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરતી હોય છે તે મેળવવાનું એકમાત્ર સ્થળ એટલે મીઠાખડી અંડરબ્રિજ પાસે આવેલ ક્રિશ LED ડિસ્પ્લે ગેલેરી. ક્રિશ LED ડિસ્પ્લે ગેલેરીમાં આપને બધી જ બ્રાન્ડ્સની લાઇટ્સ મળશે એક જ છત નીચે. તો હવે લાઇટિંગનું સોલ્યુશન મેળવવા પહોંચી જાઓ ક્રિશ LED ડિસ્પ્લે ગેલેરીમાં. ક્રિશ LED ડિસ્પ્લે ગેલેરી 5th ફ્લોર, સુદર્શન કોમ્પ્લેક્સ, મીઠાખડી અંડરબ્રિજ. ફોન નંબર છે 9825328898 9979963359. ઈમેલ એડ્રેસ નોટ કરી લેશો krishledlights@gmail.com. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ વિશેષમાં હું છું જિજ્ઞાસા. સ્ત્રી એક પુત્રી, એક બહેન, પત્ની, માતા, ગૃહિણી. શું નથી સ્ત્રી? કહેવામાં તો અબળા, પણ આમ જોવા જઈએ તો શક્તિનું સ્વરૂપ. શું કામ આજે 8મી માર્ચે જ વુમન્સ ડે આપણે ઉજવીએ છીએ? આમ તો વુમન્સ ડે રોજ જ કહી શકાય ને. સવારના ચા નાસ્તાથી માંડીને લંચ, રાતનું ડિનર, સામાજિક જવાબદારી, શું નથી નિભાવતી સ્ત્રી? ધાર્મિક કાર્યની વાત કરીએ તો દરેક ધાર્મિક કાર્ય એક સ્ત્રી વગર અધૂરું હોય છે. તો આજે આપણે વુમન્સ ડે નિમિત્તે એવી સ્ત્રીઓને મળીશું, એવી લેડીઝને મળીશું કે જે પોતે ઘર પણ સાચવે છે અને વ્યવસાયિક રીતે પણ સંકળાયેલી છે. એક આંત્રપ્રિન્યોર છે. મણિનગરની મેઘદૂત વિદ્યાવિહાર હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ ડૉક્ટર ક્રીના પંડ્યા. સૌપ્રથમ તો ક્રીનાજી, હું આપને પૂછવા માંગીશ, આપ પ્રિન્સિપાલ છો અને ઘર પણ સાચવો છો, કેવી રીતે હેન્ડલ કરો છો આ બધું? પ્રિન્સિપાલ એ મારો શોખ છે કે વિદ્યાને સંચાલન કરવું અને ઘર પણ ઘર સંભાળવું એ મારો શોખ છે. એક તો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ જગત સાથે સંકળાઈ અને સતત એક્ટિવ રહેવું એ મને ગમે છે. અને સાથે સાથે ઘર પણ સંભાળવું એ પણ ભારતીય નારીની ફરજ છે. અને એ પ્રમાણે હું પણ મારા બાળકો અને મારા પતિ અને માતા પિતાનું સારી રીતે ધ્યાન રાખી શકું છું. તો ઘર અને સ્કૂલની જવાબદારી બંને સચવાઈ જાય છે? હા, જરૂર. જેવી રીતે ઘર સંભાળીએ છીએ, ઘરમાં આપણે કોઈ વાતની કંઈ કમી નથી રહેતી, એ રીતે હું શિક્ષણ જગતમાં પણ સ્કૂલને સારી રીતે સંભાળી શકું છું. મારાથી થાય એવા બધા જ પ્રયત્ન કરી અને શિક્ષણ ક્ષેત્રે પણ મારી સ્કૂલ આગળ વધે એવા પ્રયત્નો કરી રહી છું. જી, આપે PhD કર્યું છે, આપ પ્રિન્સિપાલ પણ છો, તો અત્યાર સુધીની આપની સફર કેવી રહી તેના વિશે કંઈ જણાવશો? હા, PhDની સફરમાં જ્યારે માહિતી કલેક્શન કરવાનું હોય છે થીસીસ લખતી વખતે, ત્યારે થોડી મને અગવડ પડતી હતી. પરંતુ જ્યારે ઘરનો, પરિવારનો જ્યારે પૂરો સપોર્ટ હોય છે ત્યારે કોઈ પણ કામ મુશ્કેલ લાગતું નથી અને આસાનીથી એ પતી જતું હોય છે. એટલે એક સ્ત્રી એકલી જ કોઈ કાર્ય કરવા જતી હોય તો એ થોડું મુશ્કેલ કામ છે. પણ જ્યારે પરિવારનો સપોર્ટ અને મારા બાળકોનો પણ સપોર્ટ મને મળી રહે છે, એ ખૂબ મોટી વાત છે. અને એના કારણે જ હું અત્યારે હમણાં 2013માં જ મેં PhDનું શૈક્ષણિક કાર્ય થીસીસ લખીને પૂરું કર્યું છે. એ માટે હું મારા પરિવારનો અને સર્વે મિત્રોનો આભાર માનું છું. ખરેખર ફેમિલીનો સપોર્ટ હોય તો ઘણો ફેર પડી જાય છે, એ દરેક સ્ત્રીઓ માનવું જ રહ્યું. PhD આપણે કયા વિષય સાથે કર્યું છે? મેં PhD અમદાવાદ શહેરની મુસ્લિમ ગર્લ્સના એજ્યુકેશન વિષય પર કર્યું છે. અને ગર્લ્સ એજ્યુકેશન એ મારી સ્કૂલનો જ એક પ્રશ્ન હતો કે મુસ્લિમ ગર્લ્સમાં ઘણી ગર્લ્સ ચાલુ અભ્યાસ દરમિયાન શાળા છોડી અને જતી હોય છે. તો મને એના વિષય પર થોડું સંશોધન કરવાનું મન થયું, એટલે મેં એ વિષય પસંદ કર્યો. અને થોડાક પરિબળો એમાં મહત્વનું ભજવે છે, પણ પરિણામે ગર્લ્સ એજ્યુકેશનનું પ્રમાણ વધ્યું છે અમદાવાદ શહેરમાં. એ ખૂબ ગૌરવની બાબત છે આપણા માટે. વિષય બહુ
ખરેખર મહત્વનો કહેવાય, બહુ મોટો વિષય છે ગર્લ્સ એજ્યુકેશન. ખૂબ પડકારોના સામના પણ કરવા પડ્યા હશે. આપે કેવા પડકારોનો સામના કર્યા છે આપણે? એટલે જ્યારે ડેટા કલેક્શન કરવાનું હોય ત્યારે પર્સનલ સ્કૂલમાં દરેક સ્કૂલોમાં જઈને વિદ્યાર્થીનીઓ પાસેથી માહિતી લેવાની. એમાં વાલીઓને પણ અમે ઇન્વોલ્વ કર્યા હતા. એટલે પેરેન્ટ્સને મળીને રૂબરૂ મુલાકાત પણ લીધી હતી, એમની જોડે પ્રશ્નાવલી ભરાવી હતી. એટલે એ બધી માહિતી જ્યારે વાલીને સમજાવીને લેવાની અને વિદ્યાર્થીઓને સમજાવીને લેવાની અને ત્યાર પછી એનું વર્ગીકરણ કરી અને અર્થઘટનો કરવાના, એ થોડું કાર્ય કઠિન હતું. બાકી પ્રમાણમાં ખૂબ સારું રહ્યું. ક્રિનાજી, એક પર્સનલ સવાલ કે જો આપ શિક્ષક ના હોત, શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા ના હોત, તો આપ શું હોત? શિક્ષણ સાથે સંકળાયેલા ન હોત તો જરૂરિયાત પ્રમાણે અને પરિસ્થિતિને અનુરૂપ મારો કોઈ બી વ્યવસાય મેં ચાલુ કર્યો હોત. હું એક ગૃહિણી તરીકેની લાઈફ પસંદ નથી કરતી, એટલે કંઈક ને કંઈક મેં શોધી લીધું હોત. તો પણ આપનો શોખ વિશે કંઈ જણાવશો? શોખ તો રીડિંગ ને રાઇટિંગ ને એવા જ શોખ છે. એટલે અને ખાલી ફરવાનો શોખ છે, બીજો કોઈ ખાસ નથી. તો 100% સોલો ટ્રાવેલર તો જરૂર જ બન્યા. ચોક્કસ. મારી ફ્રેન્ડ છે દર્શની જોડે, એની સાથે કદાચ હું ટ્રાવેલ એજન્સીમાં હોત, શિક્ષણ ક્ષેત્રે ના હોત તો. 100%. અને આપ કહી રહ્યા છો કે ફરવાનો અને ખાવા પીવાનો શોખ તો કદાચ દરેક સ્ત્રીમાં હોય છે, તો આપ એક સારો કુકિંગ તો જરૂર કરી જ શકતા જ હો. આપ સારી ડિશ કઈ બનાવો છો? હું સારી ડિશ ગુજરાતી ડિશ બી બનાવી શકું છું અને પંજાબી ડિશ બી બનાવી શકું છું. મારા તો મોંમાં પાણી આવી રહ્યું છે. તો આપ આજની લેડીઝને શું કહેવા માંગશો? આજની લેડીઝને જે અત્યારે અભ્યાસ કરે છે એમના માટે ખાસ એ સંદેશ આપું છું કે શિક્ષણ ક્ષેત્રે આગળ વધવું એ પોતાના મનથી તૈયારી કરીને આગળ વધવું જોઈએ. કોઈ પણ કામ અશક્ય નથી. એટલે જે કામ કરો તે પૂરું કરો અને સારી રીતે પૂરું કરો અને એ કાર્યમાં આગળ વધો. જ્યારે સ્ત્રી એ 2 પરિવારને તારે છે ત્યારે પહેલાં આપણે શિક્ષણને ખાસ મહત્ત્વ આપવું જોઈએ અને શિક્ષણ ક્ષેત્રમાં આપણી કારકિર્દી બનાવવી જોઈએ, જેથી આપણે પિયરમાં અને સાસરીના બંને પક્ષોમાં આર્થિક રીતે પણ આપણે આર્થિક રીતે, માનસિક રીતે અને શારીરિક રીતે બધી જ રીતે આપણે સપોર્ટ કરી શકીએ. તો દર્શિનીજી, હવે હું આપને પૂછવા માંગીશ. સૌ પહેલાં તો હેપી વુમન્સ ડે આપને. તમને પણ. આપ વ્યવસાય આપનો છે ટ્રાવેલનો, તો ટ્રાવેલનો વ્યવસાય અને ઘરની જવાબદારી કેવી રીતે નિભાવો છો આપ? હમણાં જ તમે થોડી વાર પહેલાં કીધું કે સ્ત્રી એક શક્તિનું સ્વરૂપ છે. તો એક સ્ત્રી આજના જમાનાની અને એ પણ મોડર્ન જમાનાની સ્ત્રી કંઈ પણ કરી શકે છે. અને ઘરની જવાબદારી સ્ત્રીને ક્યારેય જવાબદારી તરીકે નથી લેતી. સ્ત્રી એ પોતાના દિલથી ઘરના દરેક વ્યક્તિ માટે જે કંઈ પણ કરે છે દિલથી કરે છે, એટલે એને ક્યારેય જવાબદારી નથી લાગી. અને વ્યવસાય એ મારો શોખ છે, એટલે એ પણ મને એમાં પણ એટલી જ મજા આવે છે. એટલે ક્યારેય મને એ જવાબદારી તરીકે લાગ્યું જ નથી. મને એનું કોઈ બર્ડન નથી લાગતું. ટ્રાવેલ ક્ષેત્રે આવવાનું કેવી રીતે થયું? આપની સફર વિશે આપ કંઈ જણાવશો? સાચું કહું તો મને અને મારા હસબન્ડને ફરવાનો બહુ જ શોખ છે. અમે ઘણું બધું ફર્યા છીએ. મારા લગ્નને 20 વર્ષ થયા. તો 20 વર્ષમાં અમે ઘણા બધા દેશો ફર્યા, ઘણી બધી દુનિયા જોઈ લીધી. અને પછી અમને વિચાર આવ્યો કે આપણે આટલું બધું ફર્યા છીએ અને ફરવા દરમિયાન અમને ઘણી બધી એવી વસ્તુઓ નવી જાણવા મળી, નવું શીખવા મળ્યું. તો અમને એવો વિચાર આવ્યો કે કેમ આપણે આ બિઝનેસમાં જ ટ્રાય ના કરી શકીએ? જો આપણી પાસે આટલું બધું નોલેજ છે તો આપણે બીજા સાથે શેર કરીશું. અને એ દરમિયાન અમને જે મુશ્કેલીઓ પડી છે એનો અમે કદાચ સારી રીતે બીજા ટ્રાવેલર્સને, જો અમારી જ કંપની હોય તો અમે એનો સારી રીતે ઉકેલ કાઢી શકીએ. એના માટે અમે વિચાર્યું કે આપણે ટ્રાવેલ કંપની જ કેમ ચાલુ ના કરીએ. અને એ ટ્રાવેલ કંપની ચાલુ કરવાનું કારણ એક બીજું પણ હતું કે મારા હસબન્ડ વર્ષોથી એડવર્ટાઇઝિંગ એજન્સી સાથે સંકળાયેલા છે. એમનો મીડિયાનો બિઝનેસ છે અને એમની એવી ઈચ્છા હતી કે હું પણ બિઝનેસમાં ક્યાંક આગળ વધું અને એમના સપોર્ટના કારણે જ હું આ બિઝનેસમાં આવી છું. ટૂંકમાં ફેમિલીનો સપોર્ટ અને એમાંય હસબન્ડનો સપોર્ટ ખરેખર બહુ મોટી વાત કહેવાય. તો તેમ છતાંય એક લેડીઝ તરીકે આ વ્યવસાયમાં આવવું, કેવા પડકારોનો આપે સામનો કર્યો છે? સાચું તો થોડી તકલીફ તો પડે જ છે,
કેમ કે આ પુરુષ પ્રધાન સમાજ છે અને એમાં પણ જ્યારે એક સ્ત્રી બહારની દુનિયામાં આવે છે, અને હું તો સાચું કહું કે લગભગ 15-17 વર્ષ હું મેરેજ પછી ઘરમાં જ હતી. એક હાઉસવાઈફ તરીકેની જિંદગી મેં જીવી, અને પછી હું ઘરની બહાર વ્યવસાયિક ક્ષેત્રમાં જ્યારે હું એક્ટિવ થઈ ત્યારે મને મુશ્કેલી તો પડી, પણ સાચું કહું મારા હસબન્ડનો સપોર્ટ અને મારા ફેમિલીનો સપોર્ટ એટલો બધો મને મળી રહે છે કે મને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવામાં વાંધો નથી આવતો. અને નો ડાઉટ પુરુષ પ્રધાન સમાજ છે એટલે બહારની દુનિયામાં પણ કોઈ પુરુષને કમ્પીટ કરવા જ્યારે એક સ્ત્રી પ્રયત્ન કરે છે ત્યારે થોડી ઘણી મુશ્કેલી પડે તો છે, પણ બહુ વાંધો નથી આવતો. આમ કહેવાય છે કે કોઈ પણ વ્યવસાય હોય પણ જો પડકારો ના હોય ને તો ખરેખર જો રસ્તામાં બમ્પ ના આવે ને તો ટ્રાવેલની મજા પણ મરી જાય. સીધા જવાના બદલે આપણને એકાદા બમ્પ જરૂરી હોય છે. આજના જમાનામાં અને પહેલાંના જમાનામાં આપને શું ફેર લાગે છે લેડીઝની જિંદગીમાં? ઘણો બધો ફરક લાગે છે. પહેલાંના જમાનામાં આટલી સુખ સુવિધાઓ નથી. સ્ત્રીને બહુ તકલીફ પડતી હતી ઘરના કામકાજ કરવામાં, કે એમને પાણી ભરીને, ખાલી બેઝિક ઉદાહરણ આપું કે પાણી પણ એમને દૂરથી માટલા ઉચકીને લાવવું પડતું હતું. ઇવન કપડાં ધોવા નદીએ જવું પડતું હતું અને બધું જાતે કરવું પડતું હતું. એની જગ્યાએ આજના જમાનામાં તો સ્ત્રી પાસે એટલી બધી સુખ સગવડો છે કે ઘરની ખાસ જવાબદારી એવી લાગતી જ નથી. એટલે હું તો એવું માનીશ કે પહેલાંના જમાનાની સ્ત્રીઓ કરતાં આજના જમાનાની સ્ત્રીઓની સુખ સાહેબીમાં વધારો થઈ રહ્યો છે. 100% સુખ સાહેબીમાં વધારો તો હું પોતે એક એક્ઝામ્પલ આપું કદાચ આપણા ઘરમાં દરેકના ઘરમાં એમ થતું હશે કે આપણે આપણા વ્યવસાય સાથે સંકળાયેલા છીએ, રાત્રે કદાચ મોડું વહેલું થઈ ગયું, આપણે અત્યારે હાલ પણ જમવાનું ચોક્કસથી મારું જ ઉદાહરણ આપું તો મારા ઘરમાં ઘણી વખત એવું થાય કે મારે ઓફિસેથી આવતા લેટ થઈ ગયું હોય તો મારી દીકરી છે 17 વર્ષની, તો એણે એનો ફૂડ ઓર્ડર કરીને રાખ્યું અને મને ફોન આવી જાય કે મમ્મી મેં ઓર્ડર કરી દીધું છે, તું ચિંતા ના કરીશ, તું તારું કામ પતાવીને જ ઘરે આવજે. ઇવન મારા હસબન્ડને પણ ક્યારેય ફરિયાદ નથી કરી કે કેમ આજે મોડું થયું, કે કેમ આજે ઘરે રસોઈ નથી બની. 100%. આપના શોખ વિશે કંઈ જણાવશો? પહેલો તો શોખ મેં આપને જણાવી દીધો છે, ટ્રાવેલનો છે. 100%. એ સિવાય મને મ્યુઝિકનો પણ ઘણો શોખ છે, મને કુકિંગનો પણ શોખ છે. શોખ તો ઘણા બધા છે. રીડિંગ પણ મને બહુ જ ગમે છે. એટલે મને જ્યારે પણ થોડો ઘણો ફ્રી સમય મળે છે ત્યારે હું આમાંથી કોઈ પણ મારો શોખ પૂરો કરું છું. એક પર્સનલ સવાલ કર્યું કે આપના હસબન્ડને આપના હાથની રસોઈમાંથી શું ભાવે છે? એ પ્રશ્ન તો અઘરો છે. બધું જ ભાવે છે. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એમને મારા હાથની બિરયાની પસંદ છે. ઓહો, સરસ સરસ. તો કદાચ અમારા માટે પણ સ્ટુડિયોમાં લેતા આવ્યા હોત તો ઘણું સારું હતું. નેક્સ્ટ ટાઈમ ચોક્કસ વાંચવાનો. જો આપ ટ્રાવેલમાં ક્ષેત્રે ના હોત તો શું હોત? સાચું કહું તો મેં એવું ક્યારેય વિચાર્યું જ નહોતું કે હું ટ્રાવેલમાં પણ આવીશ. આટલા લગ્નના 20 વર્ષ દરમિયાન 15-17 વર્ષ તો મેં તમને જે પ્રમાણે કીધું કે હું ઘરમાં જ રહી છું, અને મેં ક્યારેય એવું વિચાર્યું નથી કે હું કંઈક બીજું પણ કરતી. મને ફેશન ડિઝાઇનિંગનો શોખ હતો, પણ મેં ક્યારેય એમાં સિન્સિયરલી કોઈ પ્રયત્ન કર્યો નથી. એટલે હું અત્યારે તો તમને નહીં કશું કહી શકું. વુમન્સ ડે છે આજે, અત્યારની લેડીઝને કંઈ કહેવા માંગશો? ચોક્કસથી હું દરેક સ્ત્રીને કહેવા માંગીશ. મારું જ એક ઉદાહરણ છે કે હું આટલા વર્ષો ઘરમાં રહ્યા પછી પણ મેં અત્યારે વ્યવસાયિક ક્ષેત્રે હું બહારની દુનિયામાં મેં પગરણ માંડ્યું છે. મને થોડી ઘણી મુશ્કેલી પડી, પણ દરેક સ્ત્રીએ કોશિશ કરવી જ જોઈએ. 100% તમારે ઘરની જવાબદારીઓ પૂરી કરીને કરવાનું, પણ બહારની દુનિયામાં પણ તમારે એક્ટિવ થવું જોઈએ, તમારે પ્રયત્ન કરવો જોઈએ. તમારે કોન્ફિડન્સ તમારો વધે છે અને થોડો ઘણો તમારા ફેમિલીને આર્થિક સપોર્ટ પણ થાય છે કે તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થાવ છો. એટલે કોઈ પણ સ્ત્રીએ 100% હું તો માનીશ કે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ તો થવું જ જોઈએ. જોયું દર્શક મિત્રો, સ્ત્રીઓ આજની અને પહેલાંની, જો કે આજના જમાનાની સ્ત્રીઓ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે, પણ પહેલાંના જમાનાની વાત પણ નકારી ન શકાય. પહેલાંના જમાનામાં પણ સ્ત્રીઓ પોતપોતાના વ્યવસાય સાથે સંકળાયેલી હતી જ, ત્યારે પણ ઘરનું કામ અને બહારની જિમ્મેદારીઓ નિભાવતી હતી. જો કે આજે પરિસ્થિતિ થોડીક બદલાઈ ગઈ છે, પણ છે ત્યાંની ત્યાં જ. તો સૌને હેપી વુમન્સ ડે. વુમન્સ ડે વિશેષના પ્રાયોજક છે ક્રિશ LED ડિસ્પ્લે ગેલેરી, મીઠાખડી. અવનવી લાઇટ્સ જે ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરતી હોય છે તે મેળવવાનું એકમાત્ર સ્થળ એટલે મીઠાખડી અંડરબ્રિજ પાસે આવેલ ક્રિશ LED ડિસ્પ્લે ગેલેરી.
ક્રિશ એલઈડી ડિસ્પ્લે ગેલેરીમાં આપને બધી જ બ્રાન્ડ્સની લાઇટ્સ મળશે એક જ છત નીચે. તો હવે લાઇટિંગનું સોલ્યુશન મેળવવા પહોંચી જાઓ ક્રિશ એલઈડી ડિસ્પ્લે ગેલેરીમાં. ક્રિશ એલઈડી ડિસ્પ્લે ગેલેરી 5th ફ્લોર, સુદર્શન કોમ્પ્લેક્સ, મીઠાખડી, અંડરબ્રિજ. ફોન નંબર છે 9825328898 9979963359. ઈમેલ એડ્રેસ નોટ કરી લેશો: krishledlights@gmail.com.